કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ લાભોના વિતરણ માટે એક વિશેષ પ્રાદેશિક કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆરડીસી એસ્ટેટ સ્થિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના બેલ સેમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી। આ રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવ્યું, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના 15 લાખથી વધુ લાભાર્થીઓને 2400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું। આ રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે દેશભરમાં 274 જેટલા સ્થળો એકસાથે પ્રાદેશિક કાર્યક્રમો યોજીને વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત અંકલેશ્વર ખાતે આ પ્રાદેશિક સેમિનાર યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન વિવિધ ઉદ્યોગ ગૃહો અને નિયોક્તાઓ દ્વારા નવનિયુક્ત 16 યુવા કર્મચારીઓને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આ યોજના દેશના યુવાનો, ઉદ્યોગો અને આર્થિક ભવિષ્યને એક નવી દિશા આપનારી પરિવર્તનકારી પહેલ સાબિત થઈ રહેશે। મંત્રીએ ઉમેર્યું કે 99,446 કરોડના માતબર બજેટની જોગવાઈ સાથેની આ યોજના આગામી 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ નવી રોજગારીની તકો ઊભી કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે ઝડપથી આગળ વધી રહી છે। નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી જીવંત પ્રસારણ માધ્યમ દ્વારા અંકલેશ્વર ખાતે જોડાયેલા શ્રોતાઓને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને સશક્ત બનાવવા અને રોજગાર નિર્માણને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલું 12 લાખ કરોડથી વધુનું રોકાણ રોજગારી માટે મજબૂત પાયો તૈયાર કરી રહ્યું છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવેલી 33 લાખ કરોડથી વધુની સહાયે કરોડો યુવાનોને સ્વરોજગાર મેળવવામાં મદદ કરી છે। મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આજે 10 કરોડથી વધુ મહિલાઓ સ્વસહાય જૂથો સાથે જોડાયેલી છે અને 3 કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી તરીકે ઉભરી આવે છે। પીએમ સ્વનિધિ અને પીએમ વિશ્વકર્મા જેવી યોજનાઓએ નાના ઉદ્યોગ સાહસિકો અને કારીગરોની આજીવિકાને વધુ મજબૂત બનાવે છે। ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સની પ્રશંસા કરતા તેમણે નોંધ્યું કે એક દાયકા પહેલા દેશમાં માત્ર 50 સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે વધીને 2 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સમાં પરિવર્તિત થયા છે। નવી દિલ્હી ખાતે મુખ્ય કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલા શ્રમિક લક્ષી સુધારાને ઉદ્યોગ વિરોધી અને ઉદ્યોગલક્ષી સુધારાને શ્રમિક વિરોધી તરીકે જોવામાં આવતા હતા, પરંતુ પ્રધાનમંત્રીના લોકાભિમુખ અભિગમને કારણે આજે શ્રમિકો અને નિયોક્તાઓ બંનેને રાષ્ટ્રના સમાન ભાગીદાર અને રાષ્ટ્ર નિર્માતા તરીકે ગણવામાં આવે છે। 4 શ્રમ સંહિતાઓનું અમલીકરણ એ શ્રમિકોના ગૌરવ અને સુરક્ષા માટેનું ઐતિહાસિક પગલું છે। આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના ડેટા અનુસાર ભારતમાં સામાજિક સુરક્ષા કવચ પાછલા દાયકામાં 19%થી વધીને 64.3% થયું છે, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટો વધારો છે। વધુમાં 2014થી 2024 દરમિયાન દેશમાં આશરે 17 કરોડ નવી રોજગારીની તકોનું સર્જન થયું છે। આ સમગ્ર રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અંકલેશ્વર ખાતે નિહાળવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજે સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ નવી દિલ્હી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ખાતે આયોજિત આ સમારોહમાં મુખ્ય અતિથિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમજ EPFOના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત આશરે 275 જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ વખત રોજગાર મેળવનારા કર્મચારીઓને 15,000 સુધીનું પ્રોત્સાહન પણ મળ્યું છે। સતત રોજગાર નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે માલિકો પ્રત્યે વધારાના કર્મચારી દીઠ માસિક 3,000 રૂપિયાનું પ્રોત્સાહન પણ મળવાપાત્ર છે। PMVBRY યોજના રોજગાર નિર્માણ, રોજગારના ઔપચારિકરણ અને સામાજિક સુરક્ષા માટેના બનાવવામાં આવ્યું છે। આ પ્રોત્સાહનને દેશભરમાં 15 લાખ લાભાર્થીઓને રોજગારી સુવિધા પૂરી પાડી છે। આ યોજના 1 ઓગસ્ટ 2025ના રોજથી અમલમાં છે અને એમાં 99,446 કરોડના બજેટ સાથે આ યોજનાનો ઉદ્દેશ 2 વર્ષના ગાળામાં 3.5 કરોડથી પણ વધુ રોજગારીનું સર્જન ને પ્રોત્સાહિત કરવાનો છે। અંદાજે
2 કરોડ લાભાર્થીઓને કાર્યબળમાં પ્રથમ વખત પ્રવેશ કરનારા હોવાની અપેક્ષા છે અને આ યોજના થકી સામાજિક સુરક્ષા કવચને મજબૂત કરવામાં અને વિકસિત ભારતના નિર્માણને આગળ વધારવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી ત્યારે આ તબક્કે પ્રધાનમંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.